દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। બનાસકાંઠા જિલ્લાના છાપી નજીક થયેલી આંગડિયા પેઢીનો લૂંટનો ભેદ પાટણ એલસીબીએ ગણતરીના કલાકોમાં પોલીસે ઉકેલ્યો। પાટણ એલસીબી પોલીસે લૂંટના મુદ્દામાલ સાથે 3 ઈસમોને રૂવાવી ગામેથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલાયા। પોલીસે લૂંટમાં ગયેલ સોનાના દાગીનાના પેકેટ નંગ 29, એક પલ્સર બાઇક સહિત કુલ ₹1,39,80,000નો મુદ્દામાલ કબજે કર્યો। પાટણ પોલીસે ઝડપાયેલ શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરી। લૂંટમાં અન્ય કોઈ સામેલ હતા કે નહીં તે અંગે પોલીસે સઘન તપાસ હાથ ધરી। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। રોજ સવારના 9:45 વાગ્યાના સુમારે શ્રીરામ હોટલ છાપી ખાતે રાજસ્થાન પરિવહન નિગમની બસ અમદાવાદ દેસુરી રૂટની રોકાયેલ, તેમાં 2 અજાણ્યા ઈસમોએ આવી પિસ્ટલ જેવું હથિયાર બતાવી આરસી આંગડિયા પેઢી અમદાવાદના કર્મચારી પાસેથી 29 સોનાના દાગીનાના પેકેટ તેમજ કાળા કલરના કવરનું કવર લઈ લૂંટ કરી મોટરસાઇકલ ઉપર જતા રહેલા, જે અંગે આરસી આંગડિયા પેઢીના કર્મચારી રામસિંહ મુળુસિંહ ચૌહાણ નાઓએ છાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી અને સદર ગુના અંગે બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તેમજ પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર રવિન્દ્ર પટેલ સાહેબ નાઓ એલસીબીને ગુનો ડિટેક્ટ કરવા સૂચના આપેલ હોય, તેમાં એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ સદર ગુનો ડિટેક્ટ કરવાની કામગીરીમાં લાગેલી હતી। તેમાં તે દરમિયાન એલસીબીના પીએસઆઈ આર.કે. પટેલ તેમજ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર કુમાર ગોવિંદભાઈ નાઓને બાતમી મળેલ કે આ કામના એક આરોપીએ તેના મળતિયા સાથે મળી સદર બનાવને અંજામ આપેલ છે, જેથી સદર આરોપીને બોલાવી અને પછી પૂછપરછ કરતા તેઓ ગુનાની કબૂલાત કરેલી છે, તેમજ ગુનામાં ગયેલ મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે અને સદર કામે સોનાના દાગીના ભરેલ 29 પેકેટ, પછી નંબર પ્લેટ વગરની એક પલ્સર બાઇક, થેલા નંગ 2, છરા 2, પછી હેલ્મેટ નંગ 1, પછી પિસ્તલ જેવું દેખાતું હથિયાર, પછી ગુનામાં આચરતી વખતે પહેરેલ કપડાં અને જેકેટ વગેરે વસ્તુ કબજે કરેલી છે। હાલ કુલ 3 આરોપીને અટક કરવામાં આવી। હાલ આ વિગત જણાવ્યા મુજબની કરવામાં આવેલ છે, એની કિંમત હાલ